સુરતના પાંડેસરા સ્થિત પારસ પ્રિન્ટ મિલમાં ગેસ ગુંગળામણના કારણે 4 શ્રમિકોના મોત મુદ્દે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાને ઝડપી લેવાયો. વિનોદ ગુપ્તાને મિલમાં આવેલી ઈટીપી કેમિકલ ભૂગર્ભ ટેન્કની સાફ સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. શ્રમિકોને કોઈપણ પ્રકારની સેફ્ટી કે સુરક્ષાના સાધનો આપ્યા વિના તેમને ભૂગર્ભ ટેન્કમાં સાફ સફાઈ માટે ઉતારાયા. ટેન્કમાં રહેલી ઝેરી ગેસના કારણે ગુંગળામણ થતાં 4 કામદારો બેભાન થયા હતા. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સંદીપ પાસવાન, સોનુ પાસવાન, અંકિત પાસવાન અને મલેન્દર પાસવાનનું મૃત્યુ થયું. આ મામલે પોલીસે જીપીસીબી અને એફએસએલના રિપોર્ટના આધારે ગુનો નોંધ્યો. આરોપી વિનોદ ગુપ્તાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાના હોય પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફ્ટીના સાધનો રાખેલ નહીં અને મજદૂરને ભૂગર્ભ ટાંકી સાફ કરવા નીચે ઉતારેલ. આમ કોન્ટ્રાક્ટર પોતે જાણતો હોવા છતાં કે ગુંગળામણથી મૃત્યુ થઈ શકે છે અથવા કોઈ શારીરિક હાનિ પહોંચી શકે છે, તેમ છતાં પણ કોઈ સુરક્ષાના ઉપકરણ ઉપલબ્ધ નહીં કરાવી ગંભીર બેદરકારી દાખવેલ હોય, જે આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે.